ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના 25 ગામોના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના 25 ગામોના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે 50,000થી વધુ લોકો માટે ઉપયોગી આ સ્મશાન ગૃહમાં જરૂરી સુવિધાઓનો અભાવ હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે આ સુવિધાઓ બિસ્માર બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. અંતિમ સંસ્કાર સમયે મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ સંબંધિત તંત્રને સ્થળ નિરીક્ષણ કરી સ્મશાન ગૃહની મરામત અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. મારું નામ પ્રવીણસિંહ ચુડાસમા, હું આમદરા ગામનો વતની છું અને આજ રોજ અમારા કાકીમાનું અવસાન થયેલ, જેના કારણે આજે સ્મશાને આવવાનું થયેલ. તો સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે. જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની. તો હું આ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માગું છું કે આનું વહેલી તકે નિરાકરણ કરો. આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે. લગભગ 50 થી 60 70 હજારની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે. તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ આવે અને આને કંઈક સમારકામ કરાવે. સુવિધા કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી. અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી. આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો. તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી. મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે. નદીમાં જઈ શકાય એવું નથી. તો પાણી માટે ચિતાને કંઈક અભિષેક પાણી જે કરવું હોય તો કંઈ છે નહીં. અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી. વરસાદ માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જાય. તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ.